બનાસકાંઠા એલસીબીએ ₹1,38,840 બિયર બોટલ નંગ 1,158નો જથ્થો ઝડપી પાડ્યો। કોલસામાં છુપાવી બિયરનો જથ્થો હેરાફેરી કરવામાં આવતો હતો। બાબર પંથક એટલે દારૂની હેરાફેરી માટે નિર્ભય વિસ્તાર કહેવાય છે, ત્યારે બાબર સહિત તાલુકા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં પણ દારૂની પ્રવૃત્તિથી ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે। જાણે પોલીસના ડર વગર દારૂડિયા જનજીવનને ઢોળી રહ્યા છે, ત્યારે જિલ્લાનું તંત્ર ક્યારેક હેરાફેરી થતા દારૂનો જથ્થો ઝડપી લેતા હોય છે। બનાસકાંઠા એલસીબીના સ્ટાફ એસબી રાજગોર, એસજે પરમાર, અશોકભાઈ પ્રધાનજી, કિસ્મતજી, માનસુંગભાઈ, સુંગભાઈ જોરસી વગેરે બાબર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન ખાનગી રીતે માહિતી મળેલ કે ટાટા કંપનીની ગાડી RJ19 GD 1657 મીઠાથી રાધનપુર તરફ જનાર હોય અને તેમાં દારૂ બિયરનો જથ્થો હોય, જે બાતમી આધારે એલસીબી બાતમી મુજબની ટ્રક આવતી હોય તે ટ્રક રોકાવી ટ્રકની તલાશી લેતા તેમાં લિગ્નાઇટ કોલસો ભરેલો હતો। ટ્રકમાં ભરેલ કોલસો હટાવાતા કોલસા નીચે છુપાયેલ પાસ પરમિટ વગરનો ગેરકાયદેસરનો ભારતીય બનાવટનો બિયર બોટલ નંગ 1,158 કિંમત ₹1,38,840નો મળી આવ્યો, જ્યારે ટ્રકની કિંમત ₹10 લાખ, કોલસો 20 ટન, કિંમત ₹60,000, આમ કુલ કિંમત ₹11,98,840નો મુદ્દામાલ ઝડપી લઈ અજાણ્યો ગાડી ચાલક તેમજ ગાડી માલિક સુનિલ બાબુલાલ વિશ્નોઈ રહે રાજસ્થાન ચાંપાબેરી બામરાલા સેડવા બાળમેરવાળા વિરુદ્ધ કાયદેસરની પ્રોહિબિશન એક્ટ મુજબની કાર્યવાહી કરી બાબર પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો છે। અહેવાલ MB ઠક્કર, ભાભર।